સાથે હું દેમુરને આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। લાઠીના ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયા સ્વખર્ચે બનાવશે 200 વીઘામાં જળાશય, ગ્રામજનોને મળશે પાણી। અમરેલી નાગરિક સરાફી સહકારી મંડળનો મંગલ પ્રારંભ। અમરેલી રાજકમલ ચોક ખાતે ગુજરાત સમાચાર પત્રને ફૂંકી મારવામાં આવ્યું। ત્રમોડા ગામે સિલિન્ડર દુર્ઘટનામાં મરણ પામેલા વ્યક્તિના પરિવારને સહાયના ચેક થયા અર્પણ। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। લાઠી તાલુકાના અકાળા, દુધાળા અને આજુબાજુના ગામડાઓને પાણી મળી રહે તે માટે સુરત સ્થિત ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયા ગાગડિયા નદીને ઊંડી ઉતારીને 200 વીઘા જમીનમાં જળાશય બનાવી રહ્યા છે। તેનો સંપૂર્ણ ખર્ચ પોતે ઉપાડીને હાલની પાણીની વિકટ પરિસ્થિતિમાં પોતાના વતનના લોકોને મદદરૂપ થવામાં આવ્યા છે। આ જળાશયથી અહીંના તમામ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થશે, માટે ધન્ય છે આ દાનવીર ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયાને કે જેમને આવો સુંદર વિચાર આવ્યો। જો આવી વિચારધારા તમામ ઉદ્યોગપતિ ધરાવતા હોય તો કાઠિયાવાડની કાયાપલટ થઈ જાય તેમાં બેમત નથી। અને આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અગ્ર સચિવે પણ હાજરી આપી હતી। शारना सर्वे करवाना है, बराबर ने सर? हाँ बिल्कुल। मैं अभी बता दूं, दुधाड़ा जितना से अकाड़ा, जितना से लाठी, जितना से टोडा, जितना से प्रतापगढ़, सारे गाँवना सारे 3 दिवस में लिस्ट आपी दे। આપણે અહીંયા રિવરફ્રન્ટ મેં તમને કીધું હતું ને, એવો રિવરફ્રન્ટ અહીંયા બનાવવાનો પ્લાન કરીએ છીએ। પથ્થરના ગેટ કરે છે, 200 રૂપિયા એને મળી જશે જેટલા લોકો આવે, એટલે એ યોજનામાં આ કામ થઈ જાય અને આ આપણા બધા ગામડાના બધા લોકોનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય। અહીંયા બે ગયા વર્ષે પણ 48 ડિગ્રીમાં ઊંડું તળાવ ઊંડું કરતા હતા। આ વિસ્તારમાં જે લગભગ 4 ગામોના ખેડૂતો માટે જે પાણી સંગ્રહનું એક અદ્ભુત કામ અહીંના જે સૌજીભાઈ ધોળકિયાજી અને એમની સમગ્ર ટીમે ઉપાડી છે, આ ખરેખર ડ્રાઉટ પ્રૂફિંગ પાણી સંગ્રહ માટે એક અદ્ભુત નમૂનેદાર એક પહેલ છે। અને એના માટે અમે ઈચ્છીએ છીએ કે આ એક સરસ કામ થાય અને એની પ્રેરણા લઈને બીજા બધા તાલુકાઓમાં, બીજા બધા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં પાણી સંગ્રહનું કામ કરી શકીએ તો આપણને ખેતીવાડીમાં અને એક જનરલ જે આપણે એક ગામની અંદર સૌંદર્ય પણ વધે, ગ્રીન વિલેજ પણ થાય અને સાથે સાથે લોકોને પણ ક્વોલિટી ઓફ લાઈફ, એમનું જે જીવનની ગુણવત્તા છે પણ ઉભરી આવે, સારી થાય। એ અમને બધાને લાગે છે ખૂબ સારું કામ છે। અને આમાં એક એ પણ વાત છે કે આટલા ગામના જનો આમાં ઇન્વોલ્વ થશે તો એમની જે પાર્ટિસિપેશન છે એ જ આના માટે અમારા માટે એક નીવ જેવી વાત છે, ફાઉન્ડેશન જેવી વાત છે અને એને પણ અમે આવકારીએ છીએ। એટલે આપણે સરકારની જે યોજના છે મહાત્મા ગાંધી નરેગા યોજના, એમાં પણ અમે હમણાં પ્રયાસ કરી રહ્યા છીએ કે જેટલું બને બધા આ વિસ્તારના ગામના લોકોને જોબ કાર્ડ પણ આપીએ અને એમને પણ આ કામમાં સહભાગી બને અને એક ઉત્કૃષ્ટ ઘરેણું રૂપ એક અસ્ક્યામત આ બધા લોકો માટે ઊભું થાય એવી અમારી ખૂબ ઈચ્છા છે અને કોશિશ કરીએ છીએ કે સફળતા બિલકુલ મળે। આવી લોક જાગૃતિ બધે થાય તો આખી આ જે ગુજરાત છે, સૌરાષ્ટ્ર કાઠિયાવાડની આખી તસવીર બદલી જાય એવું કેવું છે ને? બિલકુલ। અને એટલે જ આવા નમૂનેદાર થોડાક કામો હોય, કેમ કે કહેવું અને કરવું માં ઘણું ફેર છે। એટલે જ્યારે લોકો જોશે પોતાની આંખોથી કે આવું બની શક્યું છે, બની ગયું છે, એમને પણ પ્રેરણા મળશે અને બધે આવું જો શરૂ કરીએ જિલ્લે જિલ્લે, તાલુકા તાલુકા, તો હું માનું છું કે આખું એનું કાયાપલટ થઈ શકશે। તો આ વિસ્તારના એક ઉદ્યોગપતિએ જે મેસેજ છોડ્યો છે અહીંથી, એ બધાને અનુસરવા જેવો તો ખરો? બિલકુલ, કેમ કે આ ભાવના અગત્યનું છે। કેમ કે ઠીક છે, બધાએ ઈશ્વરની કૃપાથી કમાઈ છે પૈસા, પણ એને પાછું સમુદાય માટે, લોકોના હિત માટે પાછું આપવું અને આ ભાવના સાથે હું માનું છું આ બહુ જ મોટું કામ છે અને બધાને પ્રેરણા મળવું જોઈએ અને મળશે જ। મારું નામ શ્રીમતી જયંતી રવિ, હું અગ્ર સચિવ ગ્રામ વિકાસ વિભાગ અને કમિશનર ગ્રામ વિકાસ વિભાગ છું। સાંજે તો આવું જ જનની જણ તો ભગત જણ, કા સુર કા દાતાર, નહીતર રેજે વાંદણી તારું મત ગુમાવીશું। આપણી સૌરાષ્ટ્રની ભૂમિ, કચ્છ કાઠિયાવાડની ભૂમિ એટલે દાતારોની ભૂમિ છે। અહીંથી એક એવા ઉદ્યોગપતિ જે આ વતનના છે, હાલ સુરત સ્થાયી થયા, પણ ઈશ્વરે જે એને કંઈક આપ્યું છે એને સદકાર્યમાં, માનવ સેવા માટે
જે વાપરવા માટે એણે એક સમાજને એક પ્રેરણાદાયી પગલું, જે આવકાર્ય પગલું અહીંયા દાખ્યું છે, એવા સવજીભાઈ ધોળકિયા આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબ, આવી પ્રેરણા ક્યાંથી જન્મી અને આજે આ તમે જે ભગીરથ કાર્ય કરી રહ્યા છો એ કઈ રીતે કરી રહ્યા છો? અમારે આ લાઠીની ધરતી છે ને, કવિ કલાપીની ધરતી છે. અહીંયા બધા લગભગ સુરવીરો જ છે અને દાતારો જ છે. સમય આવે બધા કામ કરે છે, પણ આ વિસ્તાર એટલો પ્રેમાળ છે, એટલો ભાવુક છે અને એટલો ખુમારીવાળો છે. અમે લોકો તો અહીંયા રમતા, એટલે અમને સ્વાભાવિક છે આની હારે લગાવ હોય જ, ગમે ત્યાં જઈએ. અને આ કામ એટલું અગત્યનું છે, મહત્ત્વનું છે કે કરવા જેવું છે. અને મહત્ત્વનું ને અગત્યનું એટલું છે કે આ હજારો વર્ષ સુધી હજારો જીવોનું સારું થવાનું છે. એટલે કે કામ જો કંઈ પુણ્યનું કરવું હોય, કંઈ સારું કરવું હોય તો આ કામ કરો, યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી આની રોયલ્ટી આપણા એકાઉન્ટમાં મળી રહે. અને બીજા નંબરમાં અમારે એક મોડેલ પણ બતાડવું હતું કે આપણે જાતે કરીએ તો આમાં માણસોનો ઉત્સાહ વધે, એનું ઇન્વોલ્વમેન્ટ વધે, લોકો અહીંયા આવે. જેમ અત્યારે માનો કે મેડમ આવ્યા તો એમને એમ પણ થયું કે આ લોકો આવું કામ કરે છે, તો સામેથી એ કહેવા આવ્યા કે અમે તમને મદદ કરીએ. હવે જ્યારે આપણે લાયકાત કેળવીએ તો સામેથી લોકો આવે, એ પણ આપણે એક સંદેશો આપવો હતો. અને આ કામ એવું છે કે એમાં દુશ્મનનું પણ સારું થઈ શકે. પાણી બધાને જ મળવાનું છે, વાતાવરણ બધાને જ મળવાનું છે. અહીંયા એટલી મોટી ગ્રીનરી થશે, અહીંયા એટલું મોટું પાણીનો સંગ્રહ થશે. વિશેષમાં જે મેડમ ગયા એમણે એમના ડિપાર્ટમેન્ટને એમ બતાવી દીધું કે આપણે આમાં નરેગા સિસ્ટમમાં પૂરો રિવરફ્રન્ટ કેવી રીતે બનાવી શકીએ ને આપણે આ લોકોને એક ગુજરાતનું મોડલમાં મદદ કેવી રીતે કરી શકીએ તો એ પણ થશે. એટલે આમાં તો હરરોજ ઉત્સાહ વધતો જાય છે અને લોકોનો મોટિવેશન વધતું જાય છે અને લોકોનો સહકાર વધતો જાય છે. જેમ અહીંની લોકલ ટીમ છે એ પણ એટલી જિજ્ઞાસુ છે, એટલી મહેનતુ છે અને એટલું કરવા માટે સપોર્ટ આપે છે. એટલે આઈ થિંક કે આ લાઠી કવિ કલાપીનું જેમ નામ વર્ષોથી બોલે છે એમ આ લાઠીનું પાછું નામ દુનિયામાં ગાજતું થશે અને મોટી મોટી હસ્તીઓ અહીંયા આવશે એવું બનવા જઈ રહ્યું છે અને બનશે. ઘણા ઓછા લોકો હોય છે સાહેબ કે વતન છોડ્યા પછી, સફળ થયા પછી વતન પ્રત્યેનો પ્રેમ જાગૃત થતો હોય છે અને એ પ્રેમ આજે તમને જાગૃત થયો અને તમે આજે કાર્ય કરી રહ્યા છો. એ ખૂબ ઉમદા કાર્ય છે. સાહેબ, આ કાર્ય કેટલા સમયમાં પૂર્ણ થશે? આ પહેલો પાર્ટ તો વરસાદ પહેલાં પૂરો જ કરી દેવું, બીજો પાર્ટ આવતા વર્ષે કદાચ થશે. પણ અમારો ટાર્ગેટ તો એવો છે કે વરસાદ 20 દિવસ જો ખેંચાઈ જાય તો 2 પાર્ટ પૂરા થઈ જાય. કારણ કે 1 મહિનામાં જે કામ થયું એ જોતા તો લાગે છે કે 2.5 મહિનામાં બધું કામ પતી જવું જોઈએ. પછી તો વરસાદ ઉપર આધાર છે, પણ આઈ થિંક કે શક્ય હોય તો 2 પાર્ટ આ વર્ષમાં જ પૂરા કરી દેવા છે. કારણ કે અમારી પાસે તે પૈસા છે પણ સમય નથી. એટલે 2 મહિનામાં થાય તો અમારે 4 મહિના કરવા નથી. આ કામ કરીને લોકોને બતાવી અમારો પાછું બીજા કામે લાગવું છે. એટલે જેટલું ફાસ્ટ થાય એટલું તો અમારો ટાર્ગેટ છે કે આને પૂરું કરીને બતાવવું છે. જે 5 વર્ષે યોજના એ થઈ શકે એ 5 મહિનામાં કેમ થાય એ પણ અમારે આની પાછળ એક સંદેશો છે કે કરીને બતાવવું છે, ખાલી વાતો કરીને નહીં. અને થશે જ, કારણ કે કામ જોઈ રહ્યા છે એ રીતે તો બહુ પૂરજોશમાં થાય છે. હું 2 દિવસે ને 2 દિવસે આવું છું ને ત્યાં બદલાઈ જાય છે કે કેટલું કામ થઈ ચૂક્યું છે. એટલે બધા 24 કલાક કામ હાલે છે, બહુ બધું કામ હાલે છે. એટલે આમાં તો 100% પૂરું થઈ જાય 2 મહિનામાં. સાહેબ, પૈસા બધા પાસે હોય છે પણ સમય હોતો નથી અને જે તમે વાત કરી એમ તમે સમય આપી રહ્યા છો એ ઘણી સારી બાબત કહેવાય. તો સાહેબ, આપણા કાઠિયાવાડના ઘણા ઉદ્યોગપતિઓ છે, જો આવી રીતે સદુપયોગ થાય અને એનામાં પણ લોક જાગૃતિ આવે તો આપણે કાઠિયાવાડની કાયાપલટ ન થઈ શકે સર? નહીં, કાયાપલટ થઈ જાય, પણ કોક એકને તો આમાં સંન્યાસ લેવો પડે ને. એમ કોક બતાવે તો ઓટોમેટિક કાયાપલટ થઈ જાય. બધા જ આમાં કરશે. અને આપણા સૌરાષ્ટ્રમાં આ તો ખુમારી છે જ કે મારે મારા ગામનું સારું કરવું છે, મારે મારા પરિવારનું સારું કરવું છે, મારે મારા વતનનું સારું કરવું છે. આ ઘરે ઘરે શૂરવીરો છે જ, પણ એને કહવાળો મળે ને તો આ લોકો ખેતી કરી શકે એમ જ છે, ખાલી એને હળની જરૂર નથી. ઓકે, થેન્ક યુ. આ જે ભગીરથ કાર્ય અહીંયા થઈ રહ્યું છે, જે 200 વીઘા જમીનની અંદર જળાશય બનવા જઈ રહ્યું છે, એમાં હરેક માણસ કામે લાગ્યો છે, હરેક માણસ મદદે લાગ્યો છે. અહીંયા ભાઈઓ જે સેવા કરી રહ્યા છે, અહીંયા આવતા
મહેમાનો તેમજ ગામના ગમે એટલા લોકો આવે તેમજ અહીંયા કામ કરી રહેલા મજૂરો બધાને આ ધરતીનું અમૃત એવું રસનું પાન કરાવે છે. આપણે રવજીભાઈ પાસેથી જ વાત કરીએ કે આ સેવા કરી રહ્યા છે. રવજીભાઈ શંભુભાઈ રાદડિયા અને આખા ગામને અહીંયા પણ રસ જેટલો માણસો આવે એટલો પણ રસ અહીંયા પાય છે. જેટલા માણસો હોય એટલા બધા માણસોને પણ પાય છે. 7 વીઘાની અત્યારે શેવડી ઊભી છે. બહુ સારું કામ લાગે છે અને આટલા વિસ્તારમાં પાણી પણ ક્યાંય હતું નહીં. સૌજીભાઈ કામ કર્યા પછી બહુ પાણીનું સારું થઈ ગયું છે. અહીંયા આપણે જોયું લાઠી તાલુકાનું દુધાળા ગામ, જ્યાં 200 એકર 200 વીઘા જમીનની અંદર એક ખૂબ જ સુંદર સૌજીભાઈ ધોળકિયાના હસ્તે પોતાના સ્વખર્ચે લોકોને સાથે લઈને આજે આપણે અહીંયા જોયું કે ગુજરાત સરકારમાંથી અગ્ર સચિવ બેન પણ મેડમ પણ અહીંયા આવ્યા હતા. સરકારે પણ અહીંયા સાથ આપવાની વાત કરી અને આ વિસ્તારના લોકોને પાણી મળી રહે એટલા માટે દુધાળા ગામના વતની એવા ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયાના સહકારથી સહયોગથી અહીંયા જે જળાશય નિર્માણ થઈ રહ્યું છે એ અહીંના વિસ્તારોને પાણી પૂરું પાડશે. માનવ સેવા થાય છે, એ ઉત્તમ કાર્ય થાય છે. હું દુધાળાથી ભરત વિષ્ણુ સ્વામી, કેમેરામેન ભારતી સોલંકી સાથે નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ અમરેલી. આજ રોજ નાગરિક સરાફી મંડળીનો પ્રારંભ થયો હતો, જેમનું ઉદ્ઘાટન નાપ્સકોમના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. જેમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોમાં અમર ડેરીના અશ્વિનભાઈ સાવલિયા, સહકારી જિલ્લા સંઘના શરદભાઈ લાખાણી, ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર ભાવનાબેન ગોંડલિયા, ગુજરાત મહિલા ક્રેડિટ કોઓપરેટિવના રેખાબેન માવદિયા, શૈલેષ પરમાર, મધ્યસ્થ બેંકના સીઈઓ BR કોઠિયા તેમજ અરુણાબેન માલાણી, રશ્મિનભાઈ ડોડિયા તેમજ હિતેશ પોપટ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમરવલ્લી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું લોકાર્પણ કરવામાં આવ્યું. રેખાબેન માવદિયાના નેતૃત્વમાં અમરેલી જિલ્લામાં મહિલાઓને આર્થિક સક્ષમ કરવા અને સુરક્ષિત કરવા માટે એક સેવાકીય પ્રવૃત્તિ કરતા આર્થિક રીતે પણ જરૂરિયાતમંદ બહેનોને ઉપયોગી થવા માટે ક્રેડિટ સોસાયટી રચના કરવામાં આવી છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક તરફથી આ ક્રેડિટ સોસાયટીને જ્યારે જે પ્રકારની જરૂરિયાત પડશે એ તમામ મદદ કરવામાં આવશે. ધિરાણ માટે નાણાંની ઉણપ ન રહે એટલા માટે જિલ્લા બેંક તરફથી એમની CC મંજૂર કરીને જરૂરિયાતમંદ બહેનોની આર્થિક સ્થિતિ સક્ષમને મજબૂત કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે દેશભરમાં બહેનોને સુરક્ષિત કરવા માટે, આર્થિક સક્ષમ અને મજબૂત કરવા માટે જે યોજનાઓ બની છે એ યોજનાને અનુરૂપ આ ક્રેડિટ સોસાયટી દ્વારા બહેનોને ઘરગથ્થુ કામ માટે, વ્યવસાય માટે અને સામાજિક પ્રસંગો માટે જ્યારે જે જરૂર પડે એ પ્રમાણેની લોન રેખાબેન માવદિયાના નેતૃત્વમાં અમરવલ્લી ક્રેડિટ સોસાયટી તરફથી આપવામાં આવશે અને એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને જરૂરિયાતમંદ બહેનો માટે એક ઉપયોગી ખૂબ સારી સંસ્થા થઈ રહી ત્યારે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. કેશોદના વાસી PR કરંગિયા દ્વારા કેશોદના મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કેશોદ શહેરના માંગરોળ રોડ પર આવેલા પીપલિયા નગરના બિનખેતી સાર્વજનિક પ્લોટ નંબર 2 માં પંકજ મોહન પાઘડાર દ્વારા કરવામાં આવેલી પેશકદમી દૂર કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નામદાર કોર્ટ અમને હુકમ કરી દેશે માપણી બાબતનો અને 1 વીકમાં આ પ્રશ્નનું નિરાકરણ થઈ શકશે. નગરપાલિકા એન્જિનિયર કેશોદ શહેરના માંગરોળ રોડ ઉપર આવેલ પીપલિયા નગરના સર્વે નંબર 731-1માં PR કરંગિયા અરજદાર દ્વારા માપણી કરવાની અરજી કરેલ, જે બાબતે ગઈકાલ તારીખ 26/4ના રોજ અમે તેમજ સિટી સર્વેયર શ્રી પરમાર સાહેબ સ્થળ ઉપર ગયેલ, પરંતુ
અરજદારને 731 સર્વે નંબર સિવાય અન્ય 730, 751 આ સર્વે નંબરની માપણી થાય તો જ સત્ય હકીકત બહાર આવેલ છે. જેથી અમે લોકોએ નામદાર કોર્ટમાં તારીખ માગેલી છે અને નવી તારીખ આવીએ સદરુ બધા સર્વે નંબરની માપણી કરીએ કેટલી પેશકદમી થયેલ છે તેનું તથ્ય બહાર આવશે અને ત્યારબાદ પેશકદમી દૂર કરવા બાબતની અત્રેથી કાર્ય કેશોદના ભીમખેતી સર્વે નંબર 731ના સાર્વજનિક પ્લોટ નંબર 2 ઉપર પંકજ મોહન કાગરા દ્વારા પેશકદમી કરવામાં આવેલ છે. આ પેશકદમી દૂર કરવા માટે અમારી સોસાયટીના ઝીણાભાઈ રાદડિયા દ્વારા અનેક વખત ગુજરાત સરકાર, કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર, મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબને અનેક વખત લેખિતમાં અરજીઓ કરેલ છે. જેના અનુસંધાને ગુજરાત સરકાર, કલેક્ટર સાહેબ દ્વારા ચીફ ઓફિસરની પેશકદમી દૂર કરવા માટે લેખિતમાં હુકમો પણ થયેલા છે અને આ પ્રકરણના અનુસંધાને 8/1/2013ના રોજ ચીફ ઓફિસર તથા નગરપાલિકાના એન્જિનિયર દ્વારા પેશકદમીના સ્થળનું રોજકામ કરવામાં આવેલ છે. જે રોજકામની અંદર મારું મકાન 6.5 મીટર પેશકદમીમાં હોય તેવું બતાવેલ છે, જે તદ્દન બિનકાયદેસર છે અને આ રોજકામમાં સુધારો કરવા માટે ઝીણાભાઈ દ્વારા પણ ઘણી વખત કલેક્ટરને એને રજૂઆત કરેલ છે અને એના અનુસંધાને કલેક્ટરે ચીફ ઓફિસરને લેખિતમાં આદેશ કરેલ છે કે ભાઈ તમે સ્થળ ઉપર ફરીથી જાઓ અને જે સત્ય હકીકત હોય એ મુજબ તમે રોજકામ કરી અને અરજદારને તમારો પ્રત્યુત્તર આપો. એમ છતાં પણ ચીફ ઓફિસર દ્વારા કોઈ કાર્યવાહી કરેલ નથી. જેથી મારા દ્વારા 13/12/2013ના રોજ તથા 23/3/2013ના રોજ મારું મકાન પેશકદમીમાં નથી અને મને ફરીથી સાચું રોજકામ કરી આપવા માટે મેં અનેક જગ્યાએ રજૂઆત કરેલ છે. જેના અનુસંધાને 3/3/2017ના રોજ કલેક્ટર સાહેબ જુનાગઢ દ્વારા ચીફ ઓફિસરને સ્થળનું ફરીથી રોજકામ કરવાનું જણાવેલ છે. છતાં પણ આ 3/3/2017ના આદેશનું ચીફ ઓફિસર દ્વારા પાલન કરવામાં આવેલ નથી અને મને ન્યાય મળેલ નથી અને મારું મકાન ખોટી રીતે પેશકદમીમાં બતાવી દીધેલું હોય મને આર્થિક ન ભરી શકાય તેવું ઘણું બધું નુકસાન થાય એમ છે અને ભવિષ્યમાં મારા વંશવારસોને પણ આની ખૂબ માઠી અસર પડે એમ હોય. તેમ છતાં આ તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી અને મને એટલી રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારનો ન્યાય મળેલ નથી અને હવે પછી જો આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો મારે અને મારા કુટુંબીજનોની માનસિક સ્થિતિ જો ખરાબ થશે અને અમારાથી આત્મહત્યા કે આત્મવિલોપનનો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને એમાં જે કાંઈ ગંભીર પરિણામ આવશે તેની તમામ બાબરા તાલુકાના કરિયાણા ગામે ₹1.34 કરોડના ખર્ચે જીવાપર એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત જેનીબેન ઠુમરના હસ્તે કરાયું હતું. આ કામમાં ગામના પાદરમાં ડામર સપાટી ખરાબ છે ત્યાં 200 મીટરમાં સીસી રોડ, 30 મીટરના 2 કોઝવે, રસ્તાની બાજુમાં પ્રોટેક્ટિવ દિવાલ કરવાના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રંબોડા ગામે ગેસ સિલિન્ડર દુર્ઘટનામાં મરણ પામેલા વ્યક્તિના પરિવારને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. બાબરા તાલુકાના ત્રંબોડા ગામે ગેસ સિલિન્ડર ફાટતા એક જ પરિવારના 8 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા, જેમના પરિવારને સરકાર તરફથી સહાયનો ચેક વિતરણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ નારાયણભાઈ કાછડિયા તેમજ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ, તાલુકા વિકાસ અધિકારી, માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરિયા, ત્રંબોડા ગામના સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન બનાવવા સરકાર વિચારણા કરશે તેવું નીતિન પટેલે કહ્યું છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અગ્રણી હોદ્દેદારો સાથેની મુલાકાતની સાર્થક ફલશ્રુતિમાં જિગ્નેશ કાલાવાડિયા અને કિશોર મારુએ તર્કબદ્ધ રજૂઆત કરી હતી. આજ રોજ ગાંધીનગર મુકામે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અગ્રણી હોદ્દેદારો દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ખાસ મુલાકાત લેવામાં આવેલ, જેમાં એબીપીએસએસ અગ્રણીઓ દ્વારા 25 ડિસેમ્બર 2016 ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સમક્ષ પત્રકાર હિતના 12 મુદ્દા બાબતે એબીપીએસ દ્વારા જે રજૂઆત કરેલ તેનાથી તેમને અવગત કરાવી સત્વરે નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો. બાબરાના ચરખા ગામની સીમમાં સ્થાનિક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂની 1307 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે અહીં વાડીના ફરજામાં બાંધવામાં આવેલા પાકા ભોયરામાંથી ₹4.27 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. અહીંથી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં દારૂ પહોંચાડવામાં આવતો હોવાનું જાણવા મળેલ છે. બાબરા પંથકમાં અગાઉ પણ ઇંગ્લિશ દારૂની મોટા પાયે હેરફેર ઝડપાઈ હતી. સવારના સ્થાનિક પીએસઆઈ AM રામાવત તથા તેમના સ્ટાફ દ્વારા આ રેડ પાડતા ચમારડી ગામના દીપક વલ્લભ મકવાણાને ચરખાની વાડીમાંથી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી રાજકમલ ચોક ખાતે ગુજરાત સમાચાર પત્રને ફૂંકી મારવામાં આવ્યું. ભારત વિરુદ્ધની માનસિકતા ધરાવનાર ખબરપત્રીઓ સાવધાન. તમે કોઈ રાજકીય પાર્ટી વિરુદ્ધ લખો તેનો વાંધો નથી, પણ આ દેશની શાન સમાજે શહીદી વહોરે છે તેવા શહીદોને માટે ખોટો શબ્દો પ્રયોગ કરીને વીર શહીદોનું અપમાન કરનાર ગુજરાત સમાચાર અને તેના તંત્રી શ્રેયસ શાહની વિરોધમાં સૂત્રો પોકારીને ગુજરાત સમાચાર પત્રની હોળી કરવામાં આવી. દેશની જનતાને તેમજ ગુજરાતની જનતાને ગુજરાત સમાચાર પત્રના લવાજમ બંધ કરવાની અપીલ. અભિનવ ભારત ગ્રુપ તેમજ યુવા ભાજપ અને યુવા સંગઠનો સાથે મળીને રાજકમલ ચોક ખાતે ગુજરાત સમાચારને ફૂંકી માર્યું હતું. ગુજરાત સમાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. ગુજરાત સમાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. કરો, શર્મ કરો, શર્મ કરો. ગુજરાત समाचार शर्म करो, शर्म करो, शर्म करो. शहीदों का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे. સમાચાર માલિકોને કે અમુક તંત્રીઓને એ ખબર નથી કે શહીદો જ્યારે બલિદાન પામે ત્યારે એના માટે કેવા શબ્દો લખાય. સામાન્ય રીતે શહીદ ત્યાં શબ્દો લખાતા હોય છે, પણ આ ભાઈએ કંઈક વિચિત્ર અને વિકૃત માનસિકતા સાથે ફૂંકી માર્યા એવો શબ્દ વાપર્યો હતો. તો એને ફૂંકી માર્યા શબ્દનું જ્ઞાન કરાવવા માટે આજે અમે અભિનવ ભારત અને યુવા ભાજપ અમરેલી મોરચો ભાઈ ભગીરથભાઈ, ચંદુભાઈ, તુષારભાઈ અને એની ટીમ સમગ્ર ટીમે આજે ફૂંકી માર્યા કોને કહેવાય એનું અમે આજ ઉદાહરણ પેશ કર્યું. ગુજરાત સમાચારનો જાહેર બહિષ્કાર એ અમારી પ્રતિજ્ઞા છે. આખા અમરેલી જિલ્લાને લેવડાવશું અને જ્યાં પણ જઈશું ત્યાં અમે કહીશું કે ગુજરાત સમાચાર જેવા દેશદ્રોહી અને વિકૃત માનસિકતા વાળા તંત્રીના પેપરનો બહિષ્કાર કરો. જય હિન્દ, વંદે માતરમ. સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર હિન્દુસ્તાનની અંદર જ્યારે આપણા શહીદોને જે રીતે શહીદોનો શબ્દ આપણે વાપરીએ છીએ અને જે લોકો આપણી રક્ષા કરતાં કરતાં જે શહીદ થયા છે, તો ગુજરાત સમાચારના તંત્રી શ્રેયાંશ શાહ
ની વર્ષોથી આ દેશ વિરોધી માનસિકતા જે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 6 મહિના 8 મહિનાથી 1 વર્ષ થયા એણે હર હંમેશ દેશની માટે અને દેશની સામે એની માનસિક વિકૃતિ દેખાડીને દેશને જ્યાં સુધી રાજકીય પાર્ટીને સામે કોઈ પણ આક્ષેપ કરતા ત્યાં સુધી વ્યાજબી છે, એની સામે કોઈ વાંધો ન હોય, પણ જ્યારે આ દેશની અંદર આ દેશની જનતા સુખ ચેન શાંતિથી રહે છે, રાત્રે સૂઈ જાય છે, એ માત્ર ને માત્ર એનું એક જ કારણ છે કે આપણા શહીદો આપણી સરહદો ઉપર આપણી રક્ષા કરે છે. શ્રેયાંશ શાહને એટલું જ કહેવું છે, એનું ઇન્ટરવ્યૂ પણ આપણે ફોનનું સાંભળ્યું કે એણે એવું કીધું કે હું હિન્દુસ્તાનમાં નથી, પણ તો જો ભાઈ હિન્દુસ્તાનનો ન હો તો તું પાકિસ્તાનમાં જઈને તારું તંત્રીને તારું પેપર ચલાવ ને ભાઈ. શા માટે હિન્દુસ્તાનમાં તારું પ્રેસ ચલાવો? શા માટે હિન્દુસ્તાનની જનતાને તારા પેપર વાંચવાને તારા લવાજમો બહાર પાડો છો? જ્યારે આ દેશના શહીદો માટે, આ દેશના લશ્કર માટે અને આ દેશના જવાનો માટે તમને માન ન હોય તો આ દેશમાં રહેવાનું તમને અધિકાર પણ નથી. અને આ દેશની જનતા તમારા આ વલણને કોઈ દિવસ સ્વીકારશે નહીં. અને આજે અમરેલી શહેરની અંદર અભિનવ ભારત અને અમરેલી શહેર યુવા ભાજપ અને જિલ્લાની અંદર યુવા મોરચો સમગ્ર તાલુકામાં આખા જિલ્લામાં આ જ પ્રકારનો કાર્યક્રમ કરી ગુજરાત સમાચારને એક અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આ દેશની જનતા રાજકીય પક્ષોની સામે તમારા આક્ષેપબાજી અને તમારા પરિપત્રની અંદર જે કાંઈ લખાશે એ સહન કરશે, પણ આ દેશની જનતા દેશના જવાનોની વિરુદ્ધ એક પણ શબ્દ સહન નહીં કરે. અને અમે પણ આજે ખેસ પહેર્યા વગર આ દેશના નાગરિક તરીકે અમે ગુજરાત સમાચારની અંદર જાહેર ચોકની અંદર એવું કહી છીએ કે આ જો વલણ બંધ નથી થયું તો આગામી દિવસોમાં તમારા પ્રેસે તમારા રાજકોટ પણ આવી અને આ કાર્યક્રમ કરવાની અમારે યુવાનોની અંદર શક્તિ છે. અને આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં આ જ પ્રકારનો કાર્યક્રમ કરી અને આપણા શહીદોની માટે અમારી પ્રેમ લાગણી અમે બતાવીશું અને તમારી વિરુદ્ધમાં જલદમાં કાર્યક્રમ કરવા માટે આ દેશનો પ્રથમ નાગરિક ગણીથી કે કોઈ પણ વ્યક્તિ સક્ષમ છે એવું અમે તમને સંદેશો આપશું. આ દેશની અંદર શહીદ થયેલા તમામ જવાનોને અમારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. અને ગુજરાત સમાચાર આખા જિલ્લાની અંદર કોઈ પણ ન લે એવી અમે લોકો એક ઝુંબેશ ઉપાડવાના છીએ જ્યાં સુધી આ શ્રેયાંશ શાહનું મગજ ઠેકાણે ન આવે અને આ દેશના શહીદોની વિરુદ્ધમાં એણે જે લખાણ આપ્યું છે એની માફી ન માગે ત્યાં સુધી સોશિયલ મીડિયા, જાહેર ચોકમાં, વોટ્સએપથી હંમેશા માટે આ અમારો કાર્યક્રમ શરૂ રહેશે એવી અમે આજથી બધા જ યુવાનોએ ઉભેલા એવી પ્રતિજ્ઞા લઈએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય. વંદે માતરમ, ભારત માતા કી જય. મારે ગુજરાતના તમામ લોકોને, ખાલી અમરેલી જિલ્લા નહીં પણ ગુજરાતના તમામ લોકો જે 6 કરોડની જનતા છે એ તમામ લોકોને મારે 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે ગુજરાત સમાચાર વર્ષોથી દેશ વિરોધી સમાચાર છાપી રહ્યું છે. આપણે જોતા આવીએ છીએ, વિરોધ પ્રદર્શન કરીએ છીએ, પણ અંતે સરવાળે આજે આ શ્રેયાંશ શાહ ગુજરાત સમાચારનો તંત્રી નહીં નવા, મને તો એ નથી ખબર પડતી કે આ ગુજરાત સમાચાર છે કે પાકિસ્તાન સમાચાર છે. પાકિસ્તાનના હિતમાં જ સમાચાર છાપી રહ્યું છે. હમણાં થોડાક દિવસ પહેલા 25 તારીખે એવું કે 26 જવાનોને ફૂંકી માર્યા નક્સલીઓએ. ISI ભારતમાં હુમલો કરવા માટે તૈયાર. અમેરિકા પાકિસ્તાનને પ્લેન આપીને જ રહેશે. આવા સમાચાર છાપે તો આ ખરેખર મને તો એ નથી ખબર પડતી ભારતનો નાગરિક છે કે પાકિસ્તાનનો નાગરિક છે. અને પાકિસ્તાન પ્રત્યે જો આટલો બધો પ્રેમ હોય ને તો પાકિસ્તાનના ખોળે બેસી જવાય અને પાકિસ્તાનના ખોળામાં રમાય. અહીંયા ખરેખર ભારતમાં રહેવાનો આવા વ્યક્તિને અધિકાર નથી. એને જલ્દી ભારત છોડી દેવું જોઈએ. જો એની શાન ઠેકાણે ન આવે તો મારે તમામ ગુજરાતીઓને કહેવું છે કે આવા તંત્રીઓને, આવા મીડિયાવાળાને એની શાન ઠેકાણે લાવો અને એકતા આપણી બતાવો અને ગુજરાત સમાચારનો ભરપૂર વિરોધ કરો આખા ગુજરાતમાં. બસ વધારે ન કંઈ કહેતા, ગુજરાત સમાચારને જે કોઈ પણ લોકો ગુજરાત સમાચાર લે છે એના તમામ એજન્ટોને કહો કે ગુજરાત સમાચાર આજે ને આજે બંધ કરો. આ આપણી એકતા છે, આ આપણી તાકાત છે અને આપણે અત્યારે સમય બતાવવું જ પડશે તો જ આપણોમાં જાગૃતતા આવી કહેવાય. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. ભારત માતા કી જય. 1 મે ગુજરાત સ્થાપના દિનની તડામાર તૈયારી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 1 લાખના ફટાકડા પણ ફોડવાના છે, પણ પોતાનું પેટીયું રળતા મજૂરોની મજૂરી ચૂકવવામાં આવતી નથી. તેના લીધે અમરેલી શહેરમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન બંધ થતા ઠેર ઠેર કચરાને ગંજ જામ્યા છે. અને બીજી બાજુ નગરપાલિકા ગુજરાત સ્થાપના દિવસમાં વિકાસની વાતોના બણગા ફૂંકવાની છે. પરિસ્થિતિ એટલી ભયંકર છે કે રોગચાળો ફેલાય તેવી ભીતિ ઊભી થયેલ છે.
પરશુરામ જયંતિ નિમિત્તે ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરશુરામ જયંતિ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફર્યા બાદ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના સમગ્ર બ્રહ્મ સમાજ એક સાથે સંગઠિત જોવા મળ્યો હતો. આ પ્રસંગમાં મૂળશંકરભાઈ તેરૈયા, પરેશભાઈ આચાર્ય, પરેશભાઈ મહેતા, ઉદયનભાઈ ત્રિવેદી, સ્વરાજ ભરાઈના તંત્રી શ્યામલ મહેતા, આગમનના તંત્રી નિલેશ જાની, લીલા ટાઈમ્સના હાર્દિક દવે તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિને અમરેલી નગરના ભૂદેવોમાં અને સમગ્ર હિન્દુ સમાજમાં આનંદ ઉત્સવ છે. મોટાભાગે ભૂદેવો હંમેશા સમાજને સુસંસ્કૃત નેતૃત્વ પૂરું પાડતા આવ્યા છે અને આજે આનંદ ઉત્સવ ઉજવણી છે અમારી બ્રહ્મ સમાજ મારફત એ ક્યારેય અમારો સંકુચિત જ્ઞાતિવાદ નથી, પરંતુ વિશ્વનું મંગલ કલ્યાણ કરવા માટે જ્ઞાતિનાથ ગજાવી અને ભગવાન પરશુરામની આરાધનાનો અવસર અમે આનંદપૂર્વક સૌ હિન્દુ સમાજ સાથે ઉજવી રહ્યા છીએ. એનો અમને આનંદ છે અને આ દિને અમે ઈચ્છીએ છીએ વિશ્વનું મંગલ થાય, સૌનું કલ્યાણ થાય, દરેક શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય. પ્રાગટ્ય દિને આપણે જગતને શું ઉપદેશ આપશું? જગતને એ જ ઉપયોગ છે, હંમેશા તમે સુસંસ્કૃત નેતૃત્વ પૂરું પાડો. કોઈ પણ સમાજ હોય, તમે હંમેશા એવા માણસોને તમારા લીડર એવા પસંદ કરો કે જેનો મેસેજ તમે હંમેશા પોઝિટિવ જાય. ફક્ત ને ફક્ત સત્તા સંપત્તિમાં નબળા માણસો પ્રવેશી જાય છે, એના હિસાબે સમગ્ર સમાજની જે છાપ ખોટી પડે છે. એના બદલે જો સંસ્કારી નેતૃત્વ હોય, અથવા પસંદ આપણે સમાજે જ કરવાનું છે સંસ્કારી નેતૃત્વ, સારા માણસોને જો તમે લીડરશિપમાં આગળ લાવશો તો અંતે તો સમાજનું ભલું થવાનું. સમાજનું, રાજ્યનું, દેશનું, રાષ્ટ્રદેવો ભવનો મંત્ર લઈને બ્રહ્મ સમાજ નીકળ્યો છે. બસ આ જ મત અમારો. શહેર પ્રમુખ મનોજ ભટ્ટ. પહેલાં તો અમરેલી સમસ્ત બ્રહ્મ સમાજ તથા શહેર સમાજ દ્વારા અને અમરેલી જિલ્લા સમાજ દ્વારા, બ્રહ્મ સમાજ દ્વારા એક અતિ ભવ્ય એક પંચામૃત કાર્યક્રમ અમે યોજી રહ્યા છીએ અને યોજાઈ ગયો. એટલો સરસ રીતે યોજાયો છે કે જે ભવિષ્યમાં આવો યોજાયો પણ નથી. અને આટલી બધી એકતા કે જે બ્રહ્મ સમાજમાં અમારી એકતા જે જોઈ લોકોએ, એ ખરેખર એક તમામ સમાજમાં અમે એક મેસેજ પાસ કરી શકીએ એવી પોઝિશનમાં છીએ કે ભાઈ આટલો સંગઠિત સમાજ અને ખાસ કરીને હિન્દુત્વમાં એકતા હોવી જ જોવે. અને ખરેખર આજે જે તમામ અમારા બ્રહ્મ સમાજના તમામ ટીમના મેમ્બર્સોએ જે કામ કર્યું છે અને પંચામૃત કાર્યક્રમ છે જુદા જુદા. ગઈકાલ રાતે અમે વડીલ વંદનાનો કાર્યક્રમ એક સરસ યોજો, જે અમારા વડીલો 30 વર્ષથી જે બ્રહ્મ સમાજ માટે ભોગ દીધો છે એ લોકોનું અમે સન્માનિત કાર્યક્રમ રાખ્યો હતો. અને આજે સવારે અમારે એક પરશુરામ મંદિરનું અમે ખાતમુહૂર્ત કર્યું છે. તે પણ આવતા પરશુરામે જયંતિએ અમારું એ મંદિર તૈયાર થઈ જશે એવી જ આજથી અમને ગણતરી પણ છે અને થઈ પણ જશે. સાથોસાથ એક ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા કાઢી અને તમામ લોકોને સાથે રાખી અને બહુ સરસ આયોજન થયું છે. અને ખરેખર આ યંગ જનરેશનને અને અમારા તમામ ટીમના જે મેમ્બર્સ છે એ બધાએ જે ખરેખર મહેનત કરી છે એ એક દિલથી મહેનત કરી છે. અને તમામ સમાજને હું આવો મેસેજ આપું છું કે આ એકતા, આવી એકતા તમામ સમાજમાં જળવાઈ રહે તે એક અભિગમ સાથે તમામ હું ફરીવાર મારા જેટલી ટીમ છે તે બદલ હું ખૂબ ખૂબ આ પ્રસંગે અભિનંદન આપું છું. જય પરશુરામ. જય પરશુરામ. આજે આપણે બ્રહ્મ સમાજનો શ્રેષ્ઠ સમાજ કહેવાય. સમાજને કંઈક માર્ગદર્શન આપતું હોય ત્યારે આજનું યુથ આપણા સમાજનું ભટકે નહીં એના માટેના કોઈ કાર્યક્રમ અને એમને કોઈ મેસેજ? ખરેખર તો હું એ જ આપને કહેવા માંગુ છું કે હવે એવી અમારે જરૂરિયાત નથી. છેલ્લા 3 વર્ષથી અમારી એકતા, અમારી સંગઠિતતા એટલી બધી મજબૂત બનતી જાય છે કે લોકોને હવે અમારે કહેવાની જરૂર નથી. લોકો અમારી પાસે પૂછવા આવે છે કે આટલી સંગઠિત ને આટલું મજબૂત તમારું આયોજન ને આટલું સરસ. અને તમામ ક્ષેત્રમાં અમારા જુદા જુદા ભાઈઓ, અમારા બધા ગ્રુપના મેમ્બર્સો જોડાયેલા છે.
છેક રાજકારણથી લેવલથી લઈ અને છેક નીચેના શિક્ષણ ક્ષેત્ર સુધીના તમામ અમારા શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા છે અને આથી વધારે અમે એવા પ્રયાસો કરીએ છીએ અમારા બાળકો તમામ સમાજના બાળકોને અમે એક શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જશું અને એને જે કાંઈ જરૂરિયાત પડશે જેવી રીતે બધા સમાજમાં છે એવી રીતે ઉત્થાનના અમે કાર્યક્રમો વિચારી લીધા છે અને આવતા 1 વર્ષની અંદર 4 થી 5 મોટા કાર્યક્રમો અમે આપવા જઈ રહ્યા છીએ. એ અમારું સંગઠિત હું તમને એ કહેતો હતો તમે થોડાક સંગઠન નો ડાઉટ આઈ લાઈક ધેટ તમારું સંગઠન તો છે જ પણ આજે વૈદિક પરંપરાથી આપણા બાળકો જો ભટકી રહ્યા હોય એવા ઘણા તો એમના માટે કાંઈ મેસેજ આપો. વૈદિકમાંથી તો અમારા જે છે એ અમારા પરિવારો એમાં છે જ પણ ઘણીવાર એવું બનતું હોય કે જે સારું નોલેજ હોય જે છોકરાઓ હોશિયાર હોય જે છોકરાઓ એન્જિનિયર અથવા ડૉક્ટર્સ બની શકે એવા હોય તો શું કરવા આપણે ન બનાવવા. એની માટેના જ અમે જે તમને કીધું એમ કે આવતા 1 વર્ષની અંદર અમે એવા કાર્યક્રમો કરીએ છીએ કે શિક્ષણ ક્ષેત્રે કે જે બાળકોની જરૂરિયાત છે અને અમે આ એક વસ્તુ ધ્યાનમાં નથી રાખવાના. અમે તમામ અમારા સમાજના જેટલા પરિવારો છે એ બધા પરિવારોને સાથે રાખી નબળા પરિવારોને કેમ મદદ કરવી, એના બાળકોને કેમ ભણાવવા, એના બાળકોને કેમ આગળ લઈ જવા એનું પણ અમે આયોજન કરી લીધેલ છે. અમરેલી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બજારોમાં હજુ પણ પ્લાસ્ટિકના ઝબલા અને ચાના કપનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પાલિકા દ્વારા થોડા સમય માટે પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ બંધ કરવા ઝુંબેશ ચલાવી હતી, જો કે હાલ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે ગૌસેવક નલીમ બાપુએ શહેરના પ્લાસ્ટિકના ઝબલા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરી છે. માત્યાળા ગામે રહેતા ગૌસેવક નલીમ બાપુએ શહેરમાં પ્લાસ્ટિકના ઝબલા પર પ્રતિબંધ મૂકવા માંગ કરી અને જણાવ્યું હતું કે શહેરમાં પ્લાસ્ટિકના ઝબલાને બદલે ખાખી કાગળની કોથળી રાખવામાં આવે અને તેમાં જરૂરી ચીજ વસ્તુઓ લેવામાં આવે તે જરૂરી છે. શહેરમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરવામાં આવતા ગૌવંશને પણ મુશ્કેલી પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે બજારમાં પ્લાસ્ટિકના ઝબલા અને ચાનો કપનો બેફામ ઉપયોગ હજુ પણ થઈ રહ્યો છે, જેના કારણે આવો કચરો પશુઓ આરોગી મોતને પણ ભેટે છે. અમરેલીના ગોપાલગ્રામ રામાપીરના પાકનું સુંદર આયોજન થયું હતું, જેમાં ગોપાલગ્રામની જનતાએ ભાવભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભોજન પ્રસાદ તેમજ રાત્રિના સમયે ભજન કીર્તનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમારું નામ શું છે? નામજીભાઈ, ગામ કાસર, જિલ્લો અમરેલી, તાલુકો લાઠી, રામનગરની બાજુમાં કાસર, રામનગરનું આશ્રમ છે, રામનગર પુરસ્કાર આશ્રમની છોકરી છે. બાપુ, આ તમે કેટલાય સમયથી આ પાઠને કરો છો, ભજન? કારણ કે ઘણી ફેરો અવારનવાર હું તમારા ભજન પણ સાંભળતા હોય, લોકો પણ એવી ચર્ચા કરતા હોય કે બાપુ એક નિર્મળ ભાવથી જીવન જીવે છે અને રાતના ભજન પણ સારા કરે છે. અવારનવાર ઘણા વ્યક્તિઓ તમારા ભજન પણ સાંભળે છે, બરાબર? અને અમારી પણ એવી ઈચ્છા છે કે અમારી યુગ ચેનલની અંદર તમે આવો અને થોડોક અમને કાર્યક્રમ આપો, ભજન વિશે અમને થોડીક માહિતી આપો એવી અમે પ્રેરણા કરવી છે. તો ભજન વિશે તમે બાપુ શું કહેવા માંગો છો અને ભજન શું વસ્તુ છે એ અમારા દર્શક મિત્રોને કહો. હવે ભાઈ ભજન પ્રતાપભાઈ તમે તો પરિચિત છે બધા છે અને ઘણા સમય અમારું આ કોઈ વ્યવસાય નથી. આ એક ધર્મ છે. પાઠ એટલે એક ધર્મ છે. 4 પાયા ધર્મમાં પાઠના 4 પાયા બાજુ એટલે ધર્મ છે. ધર્મ વિશે અને ભજન આ એક ધર્મનો પ્રસાર કહો કે ધર્મનું જે કાંઈ કહો, કોઈ પ્રસાર નથી. ધર્મ તરીકે પાઠ માણસ માત્રનો ધર્મ છે. અને પાઠ એક રાજાને એક એમના ગુરુ મહારાજને રાજાએ પૂછ્યું હતું કે બાપુ પાઠ એટલે શું કહેવાય? યજ્ઞ છે. એટલે ગુરુ મહારાજે એને જવાબ દીધો હતો કે ભાઈ યજ્ઞ તમે રાજા મહારાજા યજ્ઞ કરી શકો, કારણ કે તમારી પણ દયા યજ્ઞ કરી શકો. તો કે આ યજ્ઞનું ફળ જોતું હોય તો કે નાનો માણસ કરી શકે? તો કે હા, નાના માણસ કોઈ પાઠ કરે ભગવાનનો, નકળ ભગવાનનો જ્યોતિ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય અને એમને પાઠની પ્રસાદી જે પૂગે તે કરે, ઘણા સત્સંગ વદન કરે તો એ યજ્ઞના ફળની હારવાર મળે છે. નિષ્કામ ભાવથી આચાર્ય પણ નિષ્કામ ભાવથી હોવા જોઈએ અને કરાવનાર પણ નિષ્કામ ભાવથી કરે તો એને યજ્ઞનું ફળ અવશ્ય મળશે. આ પાઠનું માધ્યમ વિશે મોટું માધ્યમ કીધું છે. મેઘ માધ્યમ નામના પુસ્તકમાં પાઠનું માધ્યમ લખેલું છે. ઘણા પુસ્તક શાસ્ત્રોમાં ઉપનિષદોમાં આપણામાં દાખલા મળે છે બધા કે આ વસ્તુ શું. અને સત્ય વસ્તુ આદિ અનાદિથી પાઠ કોઈ નવું નથી, આદિ અનાદિ. પ્રહલાદ રાજા વખતે ક્યાં કોઈ ત્યારે ક્યાં નકલન ભગવાન હતા રામદેવજી મહારાજ, ત્યારે પાઠ તો થતો જ. આ તો રામદેવજી મહારાજે અત્યારે પાઠનો પ્રસાર કલી કાળમાં એણે પ્રસાર કર્યો એટલે એને કેપ્ટન તરીકે બનાવ્યો. બાકી આદિ અનાદિથી છે પાઠ તો કોઈ ઓલું નથી, નવું નથી, ધર્મો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચાર માટે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.